નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને છેલ્લા લેક્ચરની અંદર આપણે પૃથુકૃમિ સમુદાય વિશે જોયું અને આજના લેક્ચરની અંદર આપણે બીજા બે સમુદાય વિશે અભ્યાસ કરવાનો છે. એની અંદર એક છે સૂત્રકૃમિ અને એના પછી છે નુપૂરક સમુદાય. ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા સૂત્રકૃમિ સમુદાય વિશે જોઈએ. ઓકે, સૂત્રકૃમિ જે છે એને ગોળ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવા કૃમિ? રાઉન્ડ વોર્મ. ગોળ કૃમિ એટલા માટે કારણ કે ધારો કે કોઈ પણ સૂત્રકૃમિ હોય, બરાબર, ધારો કે આ સૂત્રકૃમિ છે, તમે એનો આડો છેદ લો. કેવો લો? આડો છેદ. તો આડો છેદ લો તો તમને એક ગોળાકાર દેખાય. કેવા દેખાય? ગોળ દેખાય. ઓકે, એટલા માટે એને ગોળ કૃમિ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગોળ કૃમિ. ઓકે, કારણ કે એના આડા છેદની અંદર ઊભો છેદ નહીં. ધારો કે કોઈ પણ પ્રાણી છે એનો આડો છેદ લેવાનો, તો એ અંદરથી એકદમ કેવા દેખાય? ગોળ. એટલા માટે એને ગોળ કૃમિ કહેવામાં આવે છે. ઓકે, આગળ હતા પૃથુકૃમિ. એ આપણે એને ચપટા કૃમિ કહેતા, કારણ કે પૃષ્ઠવક્ષ બાજુએ કેવા હતા? ચપટા હતા. ઓકે, હવે સૌથી પહેલાં એના વસવાટની વાત કરી લઈએ. કેવી જગ્યાએ વસવાટ કરે છે? ઓકે, અથવા તો એ કેવા પ્રકારનું જીવન છે? અમુક જે છે મુક્ત જીવી છે. કેવા છે? મુક્ત જીવી. ઓકે, ચલો, ફ્રી લિવિંગ કહેવાય. અમુક પાણીમાં જોવા મળે, જલજ. અમુક જમીનમાં જોવા મળે એટલે સ્થળજ કહેવાય. ઓકે, અમુક પરોપજીવી છે. કેવા છે? પરોપજીવી. ઓકે, પરોપજીવી છે એની અંદર અમુક વનસ્પતિ ઉપર પણ પરોપજીવી છે ને અમુક પ્રાણીઓમાં પણ પરોપજીવી તરીકેનું જીવન વિતાવે છે. ઓકે, એટલે લગભગ એ બધા જ પ્રકારની વેરાયટી અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, હવે આપણે જે પ્રકારનું ક્લાસિફિકેશન છે એના આધારે એનું થોડું ગુણધર્મો જોઈ લે, તમને ખ્યાલ આવશે. ઓકે, સૌથી પહેલું એ જે છે શરીરનું આયોજન કેવું છે કે અંગતંત્ર સ્તરીય આયોજન છે. કેવું આયોજન છે? અંગતંત્ર સ્તરીય. ઓકે, એટલે કે અહીંયા અંગો ભેગા થઈ અને અંગતંત્ર બનાવે છે, એટલે આયોજન અહીંયા અંગતંત્ર સ્તરીય કહેવાય. ઓકે, ચલો બીજું ગુણધર્મ જોઈએ. દ્વિપાર્શ્વ સમમિતિ છે. કેવી સમમિતિ છે? દ્વિપાર્શ્વ સમમિતિ. ઓકે, આ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, કે કોઈ પણ એક લંબ અક્ષે એને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય તો એને દ્વિપાર્શ્વ સમમિતિ કહેવાય. ધારો કે આ પ્રાણી હોય, બરાબર છે, સૂત્રકૃમિ છે, બરાબર. અહીંયા લંબ અક્ષે તમે રેખા પસાર કરો તો એ બે સરખા જમણા અને ડાબા ભાગમાં વિભાજિત થતું હોય કોઈ પણ એક જ લંબ અક્ષ, તો એને દ્વિપાર્શ્વ સમમિતિ તરીકે ઓળખવામાં આવે. અને બીજું એ જે છે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે. કેવા છે? ત્રિગર્ભસ્તરી. ઓકે, ચાલો. હવે નોર્મલી ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ ક્યાંથી ચાલુ થયા? તો એ પૃથુકૃમિથી ચાલુ થયા. ક્યાંથી ચાલુ થયા? પૃથુકૃમિ. ઓકે, હવે આપણે જોયું હતું પૃથુકૃમિ જે છે અદેહકોષ્ઠી પ્રાણીઓ હતા. કેવા હતા? અદેહકોષ્ઠી. પરંતુ અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, આ પ્રાણીઓ જે છે કૂટદેહકોષ્ઠી છે. કેવા છે? કૂટદેહકોષ્ઠી. હવે દેહકોષ્ઠ કોને કહેવાય? તમને ખ્યાલ છે કે ભાઈ પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જગ્યા હોય, સ્પેસ હોય, તો એને દેહકોષ્ઠી કહેવાય. ના હોય તો અદેહકોષ્ઠી. અને છૂટી છવાઈ કોથળીઓની હાજરી હોય એવો આપણને આભાસ થાય કે ભાઈ ના, કે એમની વચ્ચે કોઈ સ્તર છે એવું લાગે, તો એ શું કહેવાય? કૂટદેહકોષ્ઠી કહેવાય. શું કહેવાય? કૂટદેહ. તો આ એક કેરેક્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાનમાં રાખવું. આ પ્રાણીઓ કૂટદેહકોષ્ઠી છે. ઓકે, ચલો. એના પછી એમાં અન્ન માર્ગ જે છે અથવા જે પાચન માર્ગ એ સંપૂર્ણ છે. કેવો છે? સંપૂર્ણ. હવે સંપૂર્ણનો મતલબ તમને ખ્યાલ આવી ગયો હશે કે જેમાં પાચન માર્ગ બે છેડે ખુલે.
એટલે એમાં મુખ દ્વાર પણ છે અને મળ દ્વાર પણ હોય. ઓકે, એટલે એને સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ પાચન માર્ગ. ઓકે, અને બીજું પાચન માર્ગની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે એની અંદર સ્નાયુલ કંઠનળીનો વિકાસ જોવા મળે, મસ્ક્યુલર ફેરિંગ્સ. તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં કે ભાઈ સૌપ્રથમ સ્નાયુલ કંઠનળી કોની અંદર જોવા મળી? તો કે ભાઈ સૂત્રકૃમિઓની અંદર જોવા મળે છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ આના ઉત્સર્જન તંત્ર માટે. ઓકે, તો ઉત્સર્જન એટલે નકામા પદાર્થોનો નિકાલ, એને શું કહેવાય? ઉત્સર્જન. ઓકે, ચાલો તો ઉત્સર્જન માટે અહીંયા ઉત્સર્ગિકા હોય. શું હોય? ઉત્સર્ગિકા, નેફ્રેડિયા કહેવાય. શું કહેવાય? બરાબર છે, એ અહીંયા જોવા મળશે. એ શું કરે કે ઉત્સર્ગિકા કામ કઈ રીતના કરે કે ઉત્સર્ગ છિદ્રો દ્વારા જે એનું શરીરનું જે આભાસી શરીર ગુહા હોય, બરાબર, એની જે આભાસી શરીર ગુહા હોય, કારણ કે દેખો કૂટદેહ કોષ્ટી છે. કેવા છે? કૂટદેહ, એટલે સાચી શરીર ગુહા જોવા મળશે નહીં. દેહ કોષ્ટનો અભાવ છે એટલે આભાસી ખોટી શરીર ગુહા કહેવાય. બરાબર છે, પાચન માર્ગના શરીર દિવાલ વચ્ચે જગ્યા નથી. તો એમાંથી બરાબર એ આભાસી શરીર ગુહા દ્વારા એ ઉત્સર્ગ છિદ્રો એ નકામા પદાર્થોનું ગ્રહણ કરે અને એનો નિકાલ કરશે. નકામા પદાર્થોનો નિકાલ કરશે. ઓકે, કઈ રીતે? એક સિમ્પલ કે ભાઈ આ કોઈ પણ સૂત્રકૃમિ છે, બરાબર. ઓકે, ધારો કે આ કોઈ ઉત્સર્ગિકા છે, બરાબર. ધારો કે આ અહીંયા ઉત્સર્ગ છિદ્રો છે. શરીર ઉપર શું છે? ઉત્સર્ગ છિદ્રો. ધારો કે આ ઉત્સર્ગિકા છે. શું છે? ઉત્સર્ગિકા. તો અહીંયાથી જે પણ વેસ્ટ હોય, બરાબર, આભાસી શરીર ગુહા, એમાંથી વેસ્ટ લઈ ને શરીરની બહાર નિકાલ કરશે. શરીરની બહાર નિકાલ કરવાનો. ઓકે, ચાલો, તો એ રીતે એમાં પ્રોસેસ થશે. ચાલો, તો આટલી વસ્તુ આની અંદર. તો આગળનું પણ તમારે મેમરાઇઝ કરવાનું કે આગળના પ્રાણીઓમાં ઉત્સર્જન તંત્ર બાબતમાં શું ખાસિયત હતી. ઓકે, એમાં આપણે ખાસ કરીને તમને ખ્યાલ હોય તો હવે તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ એ આપવાનો છે કે જ્યોત કોષો કયા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. એ તમારો જવાબ આપવાનો છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ એનું પ્રજનન તંત્ર. ઓકે, પ્રજનન તંત્રની વાત કરવામાં આવે તો આ પ્રાણીઓ જે છે એ દ્વિગૃહી છે. દ્વિગૃહીનો મતલબ થાય એકલિંગી પ્રાણીઓ. એકલિંગીનો મતલબ થાય નર અને માદા પ્રાણી જુદા જુદા હોય. નર અને માદા પ્રાણી કેવા હોય? જુદા જુદા. જેમ આપણે મનુષ્ય કેવું છે? એકલિંગી પ્રાણી, બરાબર. નર પ્રાણી અલગ છે, માદા એટલે દ્વિગૃહી કહેવાય. કેવા કહેવાય? દ્વિગૃહી. ઓકે, ચાલો. હવે નોર્મલી આમની એક ખાસિયત છે, તમે બુકની અંદર ડાયાગ્રામ જોશો તો પણ તમને ખ્યાલ આવે કે નોર્મલી નર પ્રાણી જે છે એ માદાના કમ્પેરિઝનમાં એની સાઇઝ ઓછી હશે. નર પ્રાણી કેવું હોય? કદમાં નાનું હોય, બરાબર. માદાની સરખામણીમાં. ઓકે, નર પ્રાણી પ્રમાણે નાનું હોય એટલે યાદ રાખો નર નાનું. નર કેવું હોય? નાનું. એકદમ સરળ રીતે યાદ રહી જાય, નર નાનું. ઓકે, ચલો. આપણે બાયોલોજીમાં શું આવા નાના નાના પ્રશ્નો આ રીતે જ પૂછાતા હોય.
તમારે ખાસ એની અંદર ધ્યાનમાં રાખવું પડે. ઓકે, હવે આગળ જોઈએ કે આમાં પ્રજનન કઈ રીતે થાય, કે ભાઈ બાહ્ય ફલન થાય કે અંતઃફલન થાય, એની વાત કરી દઈએ. ઓકે, તો આની અંદર ફલન જે છે એ અંતઃફલન છે. કેવું છે? અંતઃફલન. ઓકે, એટલે કે નર અને માદા જન્યુ જે છે જોડાણ એ માદા શરીરની અંદર થશે એટલે અંતઃફલન કહેવાય. કેવું કહેવાય? અંતઃફલન. ઓકે, ચલો હવે આગળ જોઈએ. આનો જે વિકાસ જે છે, વિકાસ બે રીતે થતો હોય કે ભાઈ સીધો વિકાસ છે કે પરોક્ષ વિકાસ. જો પરોક્ષ હશે તો અમુક ડિમ્બ અવસ્થામાંથી પસાર થાય છે. ઓકે, તો અહીંયા વિકાસ અમુકનો સીધો પણ હોઈ શકે છે મોટે ભાગે, અથવા તો અમુકમાં પરોક્ષ વિકાસ પણ જોવા મળે છે. કેવો વિકાસ જોવા મળે છે? પરોક્ષ. ડાયરેક્ટ ડેવલપમેન્ટ પણ હોય અને ઇનડાયરેક્ટ ડેવલપમેન્ટ પણ જોવા મળે છે. ઓકે, ચાલો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બીજું, આપણે નર પ્રાણી જે છે નાનું છે માદાની કમ્પેરિઝનમાં, સાઇઝની લંબાઈની બાબતમાં. બીજું, નર પ્રાણીની એક ખાસિયત હોય. નર પ્રાણીમાં તમે જોશો ને તો એ પૂંછડીના ભાગે વળેલું હોય. બરાબર છે? પૂંછડીના ભાગે કેવું હોય? વળેલું હોય. બરાબર છે? એ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે થોડા એના ઉદાહરણ જોઈ લઈએ. બરાબર છે? હવે આ સમુદાયના થોડા ઉદાહરણ જોઈ લઈએ. ચાલો, હવે આના ઉદાહરણની અંદર સૌથી પહેલું અહીંયા ઉદાહરણ છે કે ભાઈ કરમિયું. ઓકે, એનું વૈજ્ઞાનિક નામ છે એને એસ્કેરિયા પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એસ્કેરિયા. બરાબર છે? એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. અથવા એને એસ્કેરિયા લુમ્બ્રિકોઇડ્સ, એસ્કેરિયા લુમ્બ્રિકોઇડ્સ એવું એનું નામ છે. ઓકે, હવે આ પરોપજીવી છે. કરમિયા કેવા છે? પરોપજીવી. બરાબર છે? આ મનુષ્યમાં પરોપજીવી છે. કોની અંદર? મનુષ્ય. બરાબર? આપણે નહીં કહેતા કરમિયા પડ્યા પેટની અંદર, આંતરડાની અંદર, તે આર્યા હોય એસ્કેરિયા. કયા હોય? એસ્કેરિયા. ઓકે, નોર્મલી આપણને એ એવા ખોરાક દ્વારા કે પાણી દ્વારા આપણા શરીરની અંદર જાય છે. આપણા શરીરમાં પછી આંતરડામાંથી શરીરના અલગ અલગ ભાગોમાં એનો ફેલાવો થાય છે. બરાબર? અમુક વર્ષ આપણા બોડીની અંદર રહે ને પછી એની અસર દેખાવાની ચાલુ થાય છે અને અંદર જ એનું પ્રજનન થઈ એની સંખ્યામાં વધારો થાય છે. લેકરમિયા. ઓકે, તો એ પરોપજીવી થયા. કેવા થયા? અને એ કોની અંદર આધાર રાખે છે? એનો યજમાન કોણ છે? મનુષ્ય છે. કોણ છે? એસ્કેરિયા લુમ્બ્રિકોઇડ્સ. ઓકે, ચાલો બીજું ઉદાહરણ છે. બરાબર? એનું બીજું ઉદાહરણ આપણે નોર્મલી ગોળ કૃમિ અથવા રાઉન્ડ વોર્મ કહીએ. ગોળ કૃમિ તરીકે પણ એને પ્રોપરલી ઓળખવામાં આવે છે. રાઉન્ડ વોર્મ. બરાબર? પછી વુકેરેરિયા બેનક્રોપ્ટી. અમુક વાઉચેરિયા ને એવું બધું પણ વુકેરેરિયા બેનક્રોપ્ટી એ આખું એનું વૈજ્ઞાનિક નામ છે. બરાબર છે? ઓકે, આ પણ પરોપજીવી તરીકે મનુષ્યની અંદર હોય. બરાબર? એના કારણે હાથી પગા નામનો રોગ થાય. બરાબર છે? આના કારણે આ પણ પરોપજીવી છે. હાથી પગો રોગ થાય મનુષ્યમાં. કદાચ તમને ખ્યાલ હોય તો અમુક જે આ હાથી પગાની અંદર એક પગ જે છે સોજાઈ જાય. બરાબર? હાથી જેવો થઈ જાય એટલે એને હાથી પગો કહેવામાં. એનું કારણ છે કે આપણી જે લસિકા વાહિનીઓ છે એને બ્લોક કરી દે. એટલે આપણું લસિકા જે છે
એ પગના નીચેના ભાગથી ઉપરની બાજુ ચડી શકતું નથી. એના કારણે ત્યાં એનો ભરાવો થાય. ઓકે, અને પછી આનો લાંબા ગાળે એનો કોઈ ઈલાજ પણ નથી. ઓકે, શરૂઆતમાં ખ્યાલ એટલો બધો આવતો નથી અને પછી એ આપણને એને આપણા હાથમાં એનું હોતું નથી કે એને રોકી શકીએ. બરાબર. તો વુકેરિયા બેનક્રોફ્ટી એનું બીજું નામ છે. એને ફિલારિયલ વોર્મ પણ કહેવાય. વોર્મ એટલે બધા કૃમિ કહીએ આપણે. શું કહીએ? કૃમિ. ઓકે, ચાલો. એના પછી તો આ તો બુકની અંદર આપણે બીજું પણ એક ઉદાહરણ છે, એસાઇલોસ્ટોમા. ઓકે, હવે બુકની અંદર એસાઇલોસ્ટોમા પણ એકચ્યુઅલી એનું પ્રોનાઉન્સિએશન જે છે એ એનકાઇલોસ્ટોમા થાય. શું થાય છે? એનકાઇલોસ્ટોમા. ઓકે, એ રીતના એનું પ્રોનાઉન્સિએશન થાય છે. ઓકે, એને હુક વોર્મ કહેવાય. શું કહેવાય? હુક વોર્મ. ઓકે, આનું થોડું આખું નામ પણ લખી દઈએ, એન્સાઇલોસ્ટોમા. બરાબર છે. એનું પૂરું નામ છે ડ્યુડીનેલ. એન્સાઇલોસ્ટોમા ડ્યુડીનેલ એ એનું પૂરું નામ છે, સાયન્ટિફિક નેમ છે. ઓકે, એને આપણે શું કહીએ છીએ? હુક વોર્મ. ઓકે, અમુક બીજા ઉદાહરણ પણ છે. ચલો, આ પણ પરોપજીવી છે. આ પણ કેવા છે? પરોપજીવી. ઓકે, પછી એક બીજું છે એન્ટીરોબિલસ વર્મિક્યુલારિસ. એન્ટીરોબિલસ વર્મિક્યુલારિસ. ઓકે, આને પિન વોર્મ પણ કહેવામાં આવે. પિન વોર્મ, સીટ વોર્મ એ નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, અમુક બીજું ઉદાહરણ લખીએ, લોવા લોવા. એને આંખના કૃમિ કહેવાય. આંખના કૃમિ. ઓકે, લોવા લોવા. ઓકે, પછી એક બીજું પણ છે ટ્રેકનક્યુલસ. ટ્રેકનક્યુલસ. ઓકે, ચાલો. એ જે છે એને મિની વોર્મ, મિની વોર્મ કે ગિની વોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, એના સિવાય તમે ધોરણ 12ની અંદર જે 12મા ચેપ્ટર ભણશો બાયોટેકનોલોજીની અંદર, બરાબર, એમાં પણ આવશે કે સૂત્રકૃમિને લગતો એક રોગ જે છે તમાકુની અંદર થતો હોય. એટલે વનસ્પતિજન્ય અમુક સૂત્રકૃમિઓ પણ છે. બરાબર છે. તો એ વસ્તુ આપણે એ વખતે પણ ભણીશું. ઓકે, પણ આ જનરલી આટલું તો તમારે એના ઉદાહરણ યાદ રાખજો. આ 3 તો બુકની અંદર છે જ, ના 3 બીજા એક્સ્ટ્રા છે. બરાબર, ઉદાહરણ તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. બરાબર છે. ચાલો હવે આપણે નેક્સ્ટ સમુદાય જોવાનું છે. એ આવશે નુપુરક. કયો સમુદાય આવશે? નુપુરક. ઓકે, ચાલો. એનીલીડા, એનીલીડ્સ કહેવાય. ઓકે, એનીલીડ્સ સમુદાય. ચાલો, આની અંદર અળસિયાનો સમાવેશ થાય. કોનો સમાવેશ થાય છે? અળસિયું. ઓકે, એટલે એના ઉપરથી તમારે એના ગુણધર્મો યાદ રાખવાના રહેશે. કોઈ પણ સમુદાય તમને કઈ રીતના યાદ રહેશે? કોઈ પણ એક ઉદાહરણ યાદ કરી રાખવું પડે કે ભાઈ કોઈ પણ સમુદાયનું નામ આવે કે આ પ્રાણી એની અંદર આવે છે, એના ઉપરથી એના લક્ષણો તમને યાદ આવે. નહીં તો ડાયરેક્ટલી એટલા લક્ષણો તમને યાદ આવે નહીં. ઓકે, ચાલો. સૌથી પહેલાં કે જે આ કઈ જગ્યાએ વસવાટ કરે છે એ લખી દઈએ. તો પાણીમાં રહેવાવાળા છે. બરાબર, એ ખારા પાણીમાં હોઈ શકે અને મીઠા પાણીમાં પણ રહી શકે છે. ઓકે, સ્થળ જ
જમીનમાં પણ રહી શકે છે. ઓકે, પરોપજીવી પણ છે અને અમુક મુક્ત જીવી પ્રાણીઓ પણ આની અંદર છે. વેરાયટી બધી જ છે, પેલા જીવીને જીવી છે. ઓકે, ચાલો. જેમ કે ભાઈ રેતી કીડો જે છે જલજ છે, બરાબર છે. પછી સ્થળજ અળસિયું છે, બરાબર. પરોપજીવી છે, બરાબર, એની અંદર જળો આવશે. ઓકે, અને અમુક મુક્તજીવી પણ છે. ઓકે, અળસિયું પણ મુક્તજીવી છે. ચલો, એટલે જે બીજા ઉપર આધાર રાખતા નથી. બીજી એની એવા અગત્યના ગુણધર્મો જે આપણે અત્યાર સુધી ભણી ગયા છે એના ઉપરથી. ચાલો, સૌથી પહેલું કે અંગ તંત્ર સ્તરીય આયોજન હશે. કેવું આયોજન હશે? હવે બધા સમુદાયોનું આયોજન કેવું આવે છે? અંગ તંત્ર સ્તરીય. ઓકે, પછી સમમિતિની વાત કરીએ. દ્વિપાર્શ્વ સમમિતિ. ઓકે, આમની પણ સમમિતિ કેવી છે? દ્વિપાર્શ્વ. ઓકે, ચલો. હવે આમનું નામ એવું નુપુરક કેમ પડ્યું? આમની એક ખાસિયત છે કે આ પ્રાણીઓ જે છે એમનું શરીર સરખા ખંડોમાં વિભાજિત છે. સમખંડીય ખંડતા જોવા મળે છે. શું જોવા મળે છે? સમખંડીય ખંડતા. જેમ કે તમે અળસિયું છે ફોર એક્ઝામ્પલ આપ, બરાબર. ઓકે, તો એનું શરીર જે છે આ રીતના સરખા ખંડોમાં વિભાજિત છે. ઓકે, હવે બહારથી ને અંદરથી, હવે ધારો કે આ રીતના કોઈ આ પૂરક પ્રાણી છે, ધારો કે અંદરથી એનું પાચન માર્ગ છે, એ પણ એક સીધી ટ્યુબ હોય, બરાબર. તો એ પણ એ રીતના ખંડોમાં એનું વિભાજન થયેલું હોય છે. આ રીતે અંદર એનો પાચન માર્ગ છે. શું છે? પાચન માર્ગ. તો શરીર જે છે એ સરખા ખંડોમાં હતા. સૌ પ્રથમ સમખંડીય ખંડતા જોવા મળી હોય તો એ સમુદાય કયો છે? નુપુરક. ઓકે, હવે અત્યાર સુધી ક્યાંય પણ દેહ કોષ્ટી પ્રાણીઓ આયા જ નહોતા, બરાબર. હવે આ બધા ત્રિગર્ભસ્તરી તો છે જ. કેવા છે? ત્રિગર્ભસ્તરી. બરાબર. ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ ચાલુ થયા આપણે પૃથુકૃમિથી. ક્યાંથી ચાલુ થયા? પૃથુકૃમિથી. ઓકે, એના પછી સૂત્રકૃમિ ભણ્યા. ઓકે, હવે આવ્યું નુપુરક, એ પણ ત્રિગર્ભસ્તરી. બીજું, આની જે ઇમ્પોર્ટન્ટ ખાસિયત એ છે કે સૌ પ્રથમ દેહ કોષ્ટી પ્રાણીઓ અહીંયાથી ચાલુ થયા. કેવા પ્રાણીઓ? દેહ કોષ્ટી. દેહ કોષનો મતલબ તમને ખ્યાલ હશે કે પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જગ્યા હોય, સ્પેસ હોય, બરાબર છે. તેને દેહ કોષ્ટી પ્રાણીઓ કહેવાય. અત્યાર સુધી જે પણ આપણે પૃથુકૃમિ જે છે એ તો અદેહ કોષ્ટી હતા. પછી સૂત્રકૃમિ આવ્યા, એ કુટદેહ કોષ્ટી આવ્યા, અને હવે નુપુરક આવ્યા, એ કેવા છે? દેહ. હવેથી જેટલા પણ સમુદાય આવશે એ બધા દેહ કોષ્ટી હશે. કેવા હશે? દેહ કોષ્ટી. ઓકે, તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, તો આટલી વસ્તુ યાદ રહેશે આની અંદર. ચાલો, હવે આપણે જે આજે સમખંડીય ખંડતાની વાત કરી કે લેટિન ભાષામાં આ જે રિંગ છે એનો મતલબ થાય એન્યુલસ, લિટલ રિંગ. શરીર ઉપર આ બધી રિંગ જોવા મળે છે, બરાબર. એને લેટિન ભાષામાં એન્યુલસ કહેવાય. એટલા માટે એનિલિડ્સ નામ પડ્યું. શું નામ પડ્યું? એનિલિડ્સ, નુપુરક. ઓકે, એ રીતે માટે એટલું નામ આપવામાં આવ્યું છે. ચાલો, હવે અળસિયાની અંદર જે શરીર દિવાલ છે અથવા કોઈ પણ નોર્મલી આની અંદર શરીર દિવાલ જે છે એની અંદર સ્નાયુ સ્તરો આવેલા હોય. એની અંદર આયામ સ્નાયુઓ અને વર્તુળી સ્નાયુઓ હોય. શરીરની અંદર શરીર દિવાલ હોય ને, આયામ એટલે ઊભા હોય, વર્તુળ એટલે ગોળાકાર. ઓકે, એટલે એ સ્નાયુઓ જે છે એ હલનચલનમાં મદદ કરે.
બોડી મૂવમેન્ટની અંદર શું કરે? મદદ કરે. ઓકે, ચાલો. હવે તમે જો અળસિયામાં કેવું હોય? અળસિયાની ક્યાંય પગ કેવું કશું હોય, પણ એ શું કરે? આ રીતના આ રીતે ધીરે 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 કંઈ મૂવમેન્ટ કરે. એટલે આ મસલ્સ જે છે એને શું કરે? એ મૂવમેન્ટમાં મદદ કરે. તો એની એક ખાસિયત એ થઈ. ચાલો, બીજું કે જ્યારે પણ આના સિવાય એના ઉપાંગોમાં પણ મદદ કરતા અમુક ભાગ હશે, બરાબર, પણ શરીર દિવાલમાં આયામ અને વર્તુળી સ્નાયુઓ જે હલનચલનમાં શું કરશે? મદદ કરશે. ઓકે, હવે આગળ જોઈએ કે એની શું બીજી ખાસિયત છે. હવે આની અંદર તમે જોશો કે હલનચલન માટેના ઉપાંગો જેમ કે અળસિયું, એની અંદર વજ્ર કેસો હોય. હલનચલન માટે શું હોય? હવે વજ્ર કેસો તમે જુઓ તો ક્યાં હોય? બરાબર, ધારો કે કોઈ પણ આ અળસિયું છે, બરાબર, આ એના ઉપર તમે જુઓ તો શરીર ઉપર તો આ રીતના બધું ખંડો દેખાય તમને. હવે અહીંયા આ રીતના આ જે સીટી વજ્ર કેસો કહેવાય. શું કહેવાય? સીટા પણ કહેવાય. એટલે જ્યારે પણ અળસિયું જે છે એ મસલ્સની મદદથી જ તો પણ ચાલે, પણ ફરી પાછું જ્યારે આમ નીચું હોય એટલે ફરી પાછું એનો વજ્ર કેસો જે છે એની મદદથી એક કોન્ટેક્ટ બનાવશે. શું કરશે? કોન્ટેક્ટ બનાવશે. એટલે એ પણ મદદ કરે. મસલ્સ તો મદદ કરે, પણ આ વજ્ર કેસો પણ એ જ્યારે ચાલતો હોય એટલે એના પકડમાં શું કરશે? જમીન સાથે પકડમાં મદદ કરશે. ઓકે, તો આની અંદર એક અળસિયું આવે છે ઉદાહરણમાં. ઓકે, અળસિયાનું વૈજ્ઞાનિક નામ છે ફેરિટીમા. ફેરિટીમા પોસ્ટુમા કહેવાય. બરાબર, ફેરિટીમા ટેરિસ્ટીસ પણ છે. બે સ્પીસીસની વેરાયટીઓ છે, પણ અહીંયા જનરલ તમારે ફેરિટીમા તો યાદ રાખવાનું. ઓકે, પછી બીજું પ્રાણી કે આની અંદર આવે રેતી કીડો. રેતી કીડો, આ નામ રેતી કીડો છે, બાકી એ જલજ વસવાટમાં ધરાવે. પાણીમાં રહેવાવાળું છે. ઓકે, ખારા પાણીમાં રહે, મીઠા પાણીમાં પણ રહે. ઓકે, એની અંદર પ્રચલન અંગ જે છે અભિચરણ પાદ હોય. એની અંદર કેવું હોય? જે પાર્શ્વીય ઉપાંગો કહી શકો. શું કહેવાય? પાર્શ્વીય ઉપાંગો. ઓકે, તમે રેતી કીડામાં જોશો તો રેતી કીડામાં કેવું? ધારો કે આ બોડી હશે, તો આ રીતના તમને પાર્શ્વીય ઉપાંગો જોવા મળશે. તમે બુકની અંદર ડાયાગ્રામ જોશો એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, તો અભિચરણ પાદ કહેવાય. એની મદદથી એ મૂવમેન્ટ કરે. એને પાણીમાં હોય એટલે તરવામાં મદદ કરે. શેમાં મદદ કરે? અને તમે ધ્યાનથી જોશો તો છેડા ઉપર પાછા આ રીતના એને વજ્ર કેસો તો પાછા હોય જ. છેડા ઉપર શું હોય છે? વજ્ર કેસો. એટલે એની અંદર એ હોય. ઓકે, ચાલો. તો રેતી કીડો છે અને બીજું નેરિસ પણ કહેવા. નીરિસ પણ કહે, પણ આપણે નેરિસ બુકની અંદરથી વાંચો તો તમને એ રીતના વંચાશે, નેરિસ. ઓકે, ચાલો, આટલું ખ્યાલ આવે. હવે બીજી વાત રહી, હજુ એક ઉદાહરણ છે કે એની અંદર વળી પ્રચલન અંગમાં શું હોય, તો એનું પણ જોઈ લઈએ. તો ત્રીજું એક ઉદાહરણ હજુ પણ છે. ઓકે, એ છે આપણે હિરુડિનારિયા. હિરુડિનારિયા એને રુધિર ચૂસતી જળો પણ કહેવાય. નોર્મલી જળો કહેવાય. લીચ, લીચ એનિમલ કહેવાય. ઇંગ્લિશમાં એને કહેવાય લીચ. ઓકે, એ યજમાનમાંથી બ્લડ શક કરે. શું કરે? તો એની અંદર ચૂસકો હોય. આ જે છે તમે એનું ડાયાગ્રામ જોશો, બરાબર છે, તો અહીંયા એના શરીર ઉપર આ રીતના ચૂસકો હશે. જળાના શરીરમાં અહીંયા ચૂસકો છે. એક અહીંયા પાર્શ્વ બાજુ હોય ને અગ્ર બાજુ હોય. તો યજમાનમાંથી બ્લડ શક કરે. શું કરે? લોહી ચૂસે. ને એને હિરુડિનારિયા કહેવાય. શું કહેવાય? હિરુડિનારિયા. ઓકે, એની અંદર એ પણ આયામ અને વર્તુળી સ્નાયુની મદદથી મૂવમેન્ટ કરે. એ શું કરે? એને મૂવમેન્ટ કરવાનું હોય એટલે જેનો આગળનો ભાગ હોય એ આના સંપર્કમાં બનાવે. ફરી પાછું એમાં પણ વજ્ર કેસો ને એવી બધી રચના હોય. ઓકે, ફરી પાછું આગળ જાય એ રીતના એનું મૂવમેન્ટ કરે. ઓકે, તો એમાં એ રીતના મૂવમેન્ટ જોવા મળશે. ચલો,
હવે આના ઉપરથી પ્રજનનની થોડી ઇન્ફોર્મેશન આપી દઈએ, બરાબર. પ્રજનન તંત્ર, ઓકે. તો એની અંદર તમારે થોડું ધ્યાન એ રાખવાનું છે કે આમાં ડ્યુઅલ ટાઈપના છે. અમુક પ્રાણીઓ એકગૃહી છે અને અમુક દ્વિગૃહી છે, બરાબર. એકગૃહીનો મતલબ દ્વિલિંગી પ્રાણીઓ, એકગૃહીનો મતલબ શું થાય? દ્વિલિંગી, બરાબર. અને દ્વિગૃહીનો મતલબ એકલિંગી પ્રાણીઓ. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, આમાં ક્યાંય કન્ફ્યુઝન થવાનું નહીં. ઓકે. દ્વિ એટલે બે જુદા જુદા ગ્રહો હોય, ઘર હોય, એટલે એનો મતલબ એ પછી એકલિંગી પ્રાણી હોય, નર અને માદા અલગ અલગ. ઓકે. તો આની અંદર જે આપણે જળો છે, બરાબર છે, એ દ્વિગૃહી છે. કેવો છે? દ્વિગૃહી. જ્યારે અળસિયું છે અને નેરિસ એટલે કે રેતી કીડો, એ બંને દ્વિલિંગી છે અથવા તો એકગૃહી છે. અળસિયામાં અને રેતી કીડામાં, નેરિસમાં તમે નર અને માદા એવું અલગ અલગ ના હોય, પરંતુ તમે જળામાં નર અને માદા પ્રાણી બંને કેવા હોય? અલગ અલગ. હાર્યું આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એમાં ક્યાંય કન્ફ્યુઝન થવાનું નથી. ઓકે. આટલી વસ્તુ તો ખાસ તમારે ધ્યાનમાં રાખવું. ચાલો, પછી ફલનની વાત કરવામાં આવે તો અમુકમાં ફલન જે છે અંતઃફલન થાય અને અમુકની અંદર બાહ્ય ફલન થાય. અંતઃફલન અને બાહ્ય ફલન. અળસિયામાં ભલે એ એકગૃહી હોય પણ એના જ શુક્રકોષ વડે એના જ અંડકોષનું ફલન થતું નથી. એ વિરુદ્ધ અળસિયામાંથી જ એ શુક્રકોષો મેળવશે. એનાથી વેરિએશન મળે. શું મળે? વેરિએશન મળે. ઓકે. તો આટલા કેરેક્ટર આની અંદર ધ્યાનમાં રાખવાના. હવે થોડા બીજા કેરેક્ટર જોઈએ, બરાબર છે? ઓકે. ચાલો, હવે આપણે ઉત્સર્જન તંત્રની વાત કરીએ. તો આની અંદર ઉત્સર્ગિકા હોય. શું હોય? ઉત્સર્ગિકા. નેફ્રેડિયા કહેવાય. હવે આપણે અળસિયું જે છે ને એકદમ ડિટેલમાં ભણવાનું છે, બરાબર. એનું એક અલગથી ચેપ્ટર છે. એની અંદર આ અળસિયું છે, વંદો છે, દેડકો છે, એનું ડિટેલમાં છે. પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે એના ઉત્સર્જન તંત્રમાં શું હોય? ઉત્સર્ગિકા હોય, જે 3 અલગ અલગ પ્રકારની હોય, બરાબર છે? ઓકે. પણ ઉત્સર્જન તંત્ર ઉત્સર્ગિકા દ્વારા થાય છે, એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. પછી રુધિર પરિવહન તંત્ર. ઓકે. હવે અહીંયા જે પ્રાણીઓ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે અંગતંત્ર સ્તરીય સુધીનું આયોજન છે. તો અહીંયા બંધ પરિવહન તંત્ર હોય. રુધિર પરિવહન તંત્ર કેવું છે? બંધ, ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ છે. એટલે બ્લડ જે છે હૃદયમાંથી એની રુધિર વાહિનીઓમાં જશે, ધમની છે શરીરની અંદર જે શરીરમાંથી પાછું શીરા દ્વારા એ પાછું આવશે. એટલે બંધ પરિવહન તંત્ર કહેવાય. એ આપણે સમજાયેલું છે. ઓકે. ચલો, બીજું જે વાયુઓનું વહન જે છે O2 અને CO2 એ શરીર સપાટી દ્વારા થાય. કોના દ્વારા થાય? શરીર સપાટી દ્વારા થશે. ઓકે. ચેતાતંત્રમાં અહીંયા થોડું એડવાન્સમેન્ટ છે. ઓકે. ચાલો, આપણું ચેતાતંત્ર કેવું છે? પૃષ્ઠ બાજુએ છે. આ કારણ કે આપણે પૃષ્ઠવંશી છીએ. આમનું ચેતાતંત્ર જે છે આ બધા અમેરુદંડીમાં આવે. શેમાં આવે આ બધા પ્રાણીઓ? અમેરુદંડી. ઓકે. આપણે પછી સામી મેરુદંડી પછી મેરુદંડી સમુદાય આવશે. એની અંદર આપણે મનુષ્યને બધા આવીએ, પણ એની આગળના બધા પ્રાણીઓ કહેવાય અમેરુદંડી. તો અમેરુદંડીની એક ખાસિયત છે, એમાં ચેતાતંત્ર વક્ષ બાજુએ હોય. કઈ બાજુ હોય? શરીરની વક્ષ બાજુએ. તો આમની અંદર
શું હોય? એક જોડ ચેતાકંદો હોય. એક જોડ શું હોય? ચેતાકંદો, જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડો વક્ષ ચેતારજ્જુ બનાવશે. ઓકે, એ શું બનાવે? બેવડો વક્ષ. ધારો કે અહીંયા ચેતાકંદ છે. ઓકે, બરાબર. તો અહીંયાથી આ બધી પાર્શ્વી બાજુ એ બધું ચેતાઓ નીકળે. ઓકે, આ બેવડો વક્ષ ચેતારજ્જુ હોય આ રીતે. તો દરેક જે એક જોડ ચેતાકંદ, કંદ એટલે ચેતાકોષોનો સમૂહ, બરાબર, એના દ્વારા પાર્શ્વીય ચેતાઓ, આમાંથી બધી પાર્શ્વીય ચેતાઓ નીકળે. શું નીકળે? પાર્શ્વીય. આ રહ્યો આપણને ડિટેલમાં આપણે અળસિયાની અંદર જોઈશું, બરાબર. એટલે તમને ખ્યાલ આવશે કે એની અંદર કઈ રીતે હોય છે. પણ અત્યારે તમારે યાદ રાખવાનું, જે પણ અમેરુદંડી પ્રાણીઓમાં ચેતાતંત્ર વક્ષ બાજુએ ક્યાં હોય? દેખો, વક્ષ ચેતારજ્જુ. કઈ બાજુએ છે? વક્ષ ચેતારજ્જુ. ઓકે, તો આની અંદર તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. ને ઉદાહરણો ખાસ, બરાબર. એટલે પ્રોપર ઉદાહરણો જેટલા વધારે યાદ હશે એટલો જ તમને ફાયદો રહેશે. ઉદાહરણો યાદ નહીં હોય તો કોઈ પણ સમુદાય તમને પ્રોપર એટલો યાદ રહેશે નહીં. અને આપણે વાત કરી કે ભાઈ આ સમુદાયના જે પ્રાણી છે અળસિયું, એનું આપણે એકદમ ડિટેલમાં જોઈશું. એટલે એની અંદર તમને ખ્યાલ આવશે કે ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, વાયુનું વહન, શરીર દિવાલ, એનું ચેતાતંત્ર, એ બધું ડિટેલમાં આવશે. પણ અત્યારે પ્રાઇમરી બેઝ ઉપર આટલી ઇન્ફોર્મેશન તમારી જોડે હોવી જરૂરી છે. એના પછીનો જે સમુદાય આવશે સંધિપાદ, બરાબર છે, એની અંદર આપણે વંદો જે છે એના વિશે ડિટેલમાં જોઈશું. પણ એની જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણે અત્યારે રાખવાની છે, બરાબર. પછી તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ અળસિયું જે છે કે ભાઈ કેવું છે? એક લિંગી છે કે દ્વિલિંગી? તો કે દ્વિલિંગી છે. એમાં નર કે માદા એવું કશું હોતું નથી. ઓકે, ચાલો. તો આજના લેક્ચરની અંદર, એટલે કે આ રહ્યો જો આપણું લેક્ચર નંબર 4, આમાં અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.